જામનગર જિલ્લાના હાપા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે। સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે। યાર્ડના 14 ડિરેક્ટર્સ માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેની મતગણતરી બુધવારે યોજાશે। યાર્ડના ખેડૂત વિભાગમાં 10 બેઠકો પર 17 નેતાઓ ભાગ્ય અજમાવી રહ્યા છે। આ વિભાગમાં કુલ મતદારો 760 છે। ઉપરાંત 110 મતદારો ધરાવતા વેપારી વિભાગની 4 બેઠકો પર 11 વેપારીઓ ચૂંટણી લડી રહ્યા છે। સમગ્ર યાર્ડની કુલ 14 બેઠકો પર 28 ઉમેદવારો મેદાનમાં છે। ઉમેદવારોમાં પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલના પુત્ર વિપુલ પટેલ, સહકારી ક્ષેત્રના અગ્રણી પ્રવીણસિંહ ઝાલાના પુત્ર જયપાલસિંહ ઝાલા અને આપના જિલ્લા પ્રમુખ વશરામ રાઠોડ પણ મેદાને છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર આજરોજ જેવું એપીએમસીનું મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ અને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ થઈ ગયું છે। એપીએમસી જામનગરમાં ખેડૂત વિભાગને કુલ 10 સીટ માટે 17 ઉમેદવારી ફોર્મ મળ્યા છે, જેમાં 760 મતદારો છે। વેપારી વિભાગની 4 સીટ માટે 11 હરીફ ઉમેદવારો છે, જેમાં 110 મતદારો છે। આજે ચૂંટણી પૂર્ણ થયા બાદ આવતીકાલે સવારે 9 વાગ્યાથી મતગણતરી ચાલુ થશે અને ત્યારબાદ વિજેતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવશે।